હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં રહેશો. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે કામ ઉપર, અને અમારા વિરાજભાઈની એના મામાને ઘેરે ગયા હતા, તો એના મામાને ઘેરેથી અત્યારે આવી ગયા છે. અમારે વિરાજભાઈ જોવા અહીંયા અત્યારે બેઠા છે, ફોન જોવે છે. જો મોટું પટલું જોવે છે. આ ઇનામવાળા બબલામાં એને ઇનામ નીકળ્યું છે. અને અમારે દિત્યાબેન અહીંયા જો પાટા મારે છે, જોવે છે દિત્યાબેન અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર આવી ગયા છે ને આપણે આજે જે આપણે ફાર્મ હાઉસ હતું, આપણે તાર ફેન્સિંગ કર્યું હતું, એના જે ગેટ હતો એ ગેટને આજ કલર કરવા આવ્યો છે ને એ ગેટને કલર કરવાનો છે. તો આ છે અમારે જે ગેટ છે, અને આ ગેટને કલર કરવાનો છે. તો આપણે અત્યારે બે કલર કરવાના છે. એક કલર છે વ્હાઈટ અને આપણે છે લીંબુ પીળો. આ કલર આપણે આમાં ભર્યો છે ને વ્હાઈટ આમાં ભર્યો છે. બે કલર આપણે જે આ ગેટમાં છે ને એ ગેટમાં આપણે બે કલર મારવાના છે. અને એમાં સ્પિરિટ આપણે ભરતભાઈ ભેળવવાનું છે, તો ભેળવી દો થોડુંક એવું. આ કલરમાં ભેળવી દઈએ આપણે, એટલે કલર બહુ જાડો ન થાય. એ હાટું ને પોપડી ન વળે એની માટે આપણે વાપરવાનો છે. કલર કરવા માટે મળો ભરતભાઈ સરવૈયાને, અને કોન્ટ્રાક્ટ પાછો લાલાભાઈ સરવૈયાને કરવાનો. તો હાલો મિત્રો, હવે આપણે કલર કરવાનું કામકાજ કરી દઈએ ચાલો. જે આ ગેટ છે આપણે એમાં કલર કરવાનો છે. તો ફાઇનલી મિત્રો આપણે જો આમાં એક આપણે લીંબુ પીળો અને એક વ્હાઈટ કલર આવી રીતે જે ગેટના ઉપરના ડેલા છે, ડેલાના જે આપણે ભાલા છે કે ને એને અત્યારે આપણે કલર આવી રીતે મારી દીધો છે. અને અમારા ભરતભાઈ ઓલી બાજુ કલર કરે છે, એટલે આ આપણે બોર્ડ આડું છે એટલે દેખાતા નથી. બાકી ઓલી બાજુ આપણે પીળા કલરનું કામકાજ એ કરે છે. અને જે વ્હાઈટ કલર છે એ વ્હાઈટ કલરનું કામ આપણે કરવાનું છે, તો એ કામ આપણે કરવી છે. તો આપણે મિત્રો જે કલર કામનું જેવી રીતે કામ ચાલુ છે એ હું તમને બતાવતો રહીશ. મારા ભરતભાઈ હવે પીળો કલર મારવા માટે આવ્યા છે બહાર, અને આવી રીતે પીળો કલર મારે છે. આપણે ભાલા છે એનો કલર તો જોવો એકદમ મસ્ત લાગી ગયો છે. અને હવે નીચે આપણે બોર્ડર પટ્ટી છે કે ને એમાં પીળો કલર મારવાનો છે. તો એવી રીતે આપણે ભરતભાઈ હવે કલર મારે છે ને એની હેઠે આપણે જે આ વ્હાઈટ પટ્ટો છે એ આપણે વ્હાઈટ કલર મારવાનો છે. એમાં આપણે જ કલર વ્હાઈટ કરવાનો છે. તો આપણે એમાં વ્હાઈટ કલર કરી નાખવી. ભરતભાઈ જેમ જેમ આગળ કલર કરતા જાય એમ પાછળ આપણે વ્હાઈટ પટ્ટો મારતા જઈએ. મિત્રો અત્યારે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને હવે જવાનું છે. અમારે બપોરે ટિફિન લઈને આવ્યા છે, તો અમારે જવાનું છે ખાવા માટે. અને અમે એક દરવાજાનું કામ કલર કામ કરી અને કમ્પ્લીટ કરી દીધું છે. તમને બતાવું કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દેજો. તો આવી રીતે મિત્રો આપણે એક ગેટનો જે આપણે છે એ કલર કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, પૂરું કરી નાખ્યું છે. અને આ બાજુનું આપણે અડધું કામ થઈ ગયું છે ને અડધું કામ આપણે બાકી છે. તો આ કામ અમારે થઈ ગયું છે પૂરું. કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો. અને તમારે કલર કામ કરાવવું હોય તો આપણે નીચે નંબર આપેલો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો કલર કામ માટે. તો ફાઇનલ મિત્રો અત્યારે બપોર અમે જમી આવી અને મળીએ પછી આપણે તમને. હાલો મિત્રો, ખાવા બેસી ગયા છીએ. આમાં છે આપણે દહીં અને ગાંઠિયાનું શાક, ને આ બાજુ અમારે છે ભીંડીનું શાક, રોટલી છે અને છાશ છે. અને ભરતભાઈ અહીંયા જમવા બેસી ગયા છે, અને આપણે છે બસ બે જણા છે આ કલર કામ કરવા આવ્યા છે. તો હાલો મિત્રો હવે ખાઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ખાઈને હવે આવી ગયા છે, ને હવે આપણે લાગી જવાનું છે કલર કરવા. તો આપણો સામાન જોવો તમને બતાવો કે અહીંયા બધો પીળો છે. હવે ભરતભાઈ અમારા પીસીને એનો જે પીળો કલર છે એ કલર લઈ લીધો છે, અને હવે આપણે લાગી જવાનું છે કામે. તો હાલો મિત્રો હવે કલર કરવા મળીએ. આવી ગયા છે કલર કરવા આવે. તો મિત્રો અમારે ભરતભાઈ હવે કલર કામ ચાલુ કરી દીધું છે, ને આપણે આ વ્હાઈટ કલર અહીંયા આવી ગયો છે. અને આપણે જે આ બાકી દેખાય એમાં હવે વ્હાઈટ કલર ચાલુ કરી દેવાનો છે. તો હાલો મિત્રો હવે કલર કામ હવે ચાલુ કરી દઈએ. જો આપણું કામ થઈ ગયું છે, હવે જે આપણે પીસીની પકડેલી હતી પીસી હવે કરવી છે સાફ. તો હવે જવાનું છે ઘેરે. હવે તો આપણું કામ પૂરું થઈ ગયું. હું તમને હમણાં ગેટ જે આપણે કલર કર્યો છે એ હમણાં બતાવું. તો ફાઇનલ મિત્રો જે આપણે ગેટને કલર કરવા આવેલા હતા એ ગેટનું કામકાજ પૂરું થઈ ગયું છે. જે ફાર્મ હાઉસનું કામ આપણે છેલ્લું ગેટનો કલર કરવાનું બાકી હતું
એ કલર અત્યારે આપણે પૂરો કરી દીધો છે અને હું તમને બતાવું કે કલર કેવી રીતે કર્યો છે. તો મિત્રો જો આવી રીતે કંઈક લુક છે એનો. એક કલર પીળો છે, લીંબુ પીળો, અને આપણે એક કલર વ્હાઇટ છે. તો આવી રીતે મિત્રો અમે કલર કરીને કામ કર્યું છે પૂરું. તો મિત્રો તમારે પણ જો ગાડી બનાવવી હોય, થાંભલા બનાવવા હોય, કલર કામ કરવું હોય કે વાડી ફરતી, બગીચા ફરતી કે ફાર્મ હાઉસ ફરતી જો તમારે તાર ફેન્સિંગ કરાવવું હોય તો નીચે જે આપણે નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તો ફાઇનલ મિત્રો અત્યારે આવી ગયા છે ઘરે ને અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે આપણે દૂધીનું શાક છે, દૂધ છે, અને આપણે વેલ બબલા છે, અને અમારે વિરાજભાઈને માટે જો આલુ સેવ છે, પનીર ટીકા છે, અને આ બાજુ એના સફરજન છે, અહીંયા સફરજન પીડ્યા છે, અને અમારા વિરાજના મમ્મી છે પનીર ટીકા તોડી દે છે. તો હાલો મિત્રો અત્યારે આપણે ખાઈ લઈએ. અને વિરાજભાઈ જય માતાજી કહે છે, બોલો. વિરાજભાઈને તાવ આવી ગયો છે. જો કલર કામ કરવા ગયા હતા અને આપણે કલર કામ કરીને હવે આવ્યા છે ઘેરે. આપણે ખાઈ પી લીધું છે અને હવે આરામ કરવી છે. વિરાજભાઈ જોવે છે આ બાજુ ફોન, અને તમે આપણા મોઢા ઉપર જોતા જશો કે હજી આપણે કલરના આપણે સાટા ઉડેલા છે, હજી સાટા ધોળા ધોળા દેખાય છે. તો મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.